જો અહીંયા ચિત્ર દેખાય છે બધાને? સરસ ચિત્ર છે. આ શું લખ્યું છે? અમરનાથ. જઈ આવ્યા કોઈ અમરનાથ? નથી ગયા. હવે અહીંયા તમને ઘેર બેઠા આજે હું યાત્રા કરાવીશ. કોની? અમરનાથની. દેખી લીધું બધાએ અમરનાથ? આ બધી સીડીઓ ચડીને અહીંયા અમરનાથે જવું પડે. ત્યાં બરફનું શું બને? શિવલિંગ બને એવું કહેવાય છે. શું બને? બરફનું શિવલિંગ. આ અમરનાથ એ શિવનું નામ છે જે બધાને અમર બનાવે. શું કરે? બધાને અમર બનાવે, હે ને? તો અહીંયા આપણે અમરનાથને યાદ કરીએ છીએ અમર બનવા માટે. જે અમર બનાવે એને શું કહેવાય? અમરનાથ. શું કહેવાય? અમરનાથ. પછી અહીંયા શું છે? વિશ્વનાથ. આખા એ વિશ્વના જે નાથ છે એને શું કહેવાય? વિશ્વનાથ. શું કહેવાય? વિશ્વનાથ, હે ને? પછી નીચે શું છે? સોમનાથ. કેટલા સોમનાથ જઈ આવ્યા? હાથ ઊંચો કરો. અરે વાહ, સરસ. જોયું બધાએ સોમનાથમાં શિવના દર્શન કર્યા ને? સરસ દરિયો છે અને દરિયા પાસે મંદિર છે, હે ને? સરસ. નીચે હાથ મૂકી દઈશું. તો સોમનાથ એ પણ કોનું મંદિર છે? શિવનું મંદિર છે. વિશ્વનાથમાં પણ કોનું મંદિર છે? શિવનું મંદિર છે. અને અમરનાથમાં પણ કોનું મંદિર છે? શિવનું. પછી અહીંયા પશુપતિનાથ નેપાળમાં આવ્યું. એ નેપાળમાં એ શું છે? શિવનું મંદિર છે. શું છે? શિવનું મંદિર છે. તો બધી જગ્યાએ ભારતમાં શું આવ્યા છે? શિવના મંદિરો છે ને? તમારા ગામમાં શિવનું મંદિર છે? બધાના છે, રાઈટ? હવે આ શિવના મંદિરના જે નામ છે ને એની પાછળ કયો શબ્દ છે? નાથ. કયો શબ્દ છે? નાથ, હે ને? સોમનાથ, અમરનાથ, વૈદ્યનાથ, વિશ્વનાથ, પશુપતિનાથ. કારણ કે અનાથોનો નાથ છે. તો બધાના એ નાથ કોણ છે? શિવ બાબા છે. કોણ છે? શિવ બાબા. બરાબર? બધાના એ નાથ શિવ બાબા. ઓકે. દેવતાઓના એ નાથ કોણ? શિવ બાબા. મનુષ્યોના એ નાથ કોણ? શિવ બાબા. બધાના એ નાથ. ગુરુઓના એ નાથ કોણ? શિવ બાબા. અલખનાથ, ભૈરવનાથ, એના એ નાથ કોણ? શિવ બાબા. ખ્યાલ આવી ગયો? બધાને ખ્યાલ આવી ગયો? સરસ. હવે અહીંયા શું છે? રામેશ્વરમ. ગયા છો કોઈ મંદિરમાં રામેશ્વરના? રામે કોની પૂજા કરી? શિવની. રામને પણ કોની પૂજા કરવી પડી? શિવની. પછી એવી રીતે ગોપેશ્વરમ છે જ્યાં કૃષ્ણએ કોની પૂજા કરી? શિવની. તો રામના પણ ભગવાન કોણ? શિવ બાબા. અને કૃષ્ણના એ ભગવાન કોણ? શિવ બાબા. ખ્યાલ આવી ગયો? સારું. પછી આખા વિશ્વના વિશ્વેશ્વર. જયા છો ને વિશ્વેશ્વરના? આવા બધા અહીંયા જ છે, આપણે નજીક જ, હે ને? તો આખા વિશ્વના ઈશ્વર કોણ છે? શિવ બાબા, વિશ્વેશ્વર, હે ને? પાપ કટેશ્વર. બધાના એ પાપોને કાપવાનું કામ કોણ કરે? શિવ બાબા કરે. એટલે એનું નામ શું પડ્યું? પાપ કટેશ્વર. ખ્યાલ આવી ગયો? તો બધાના એ આરાધ્ય ભગવાન કોણ છે? શિવ બાબા છે. કોણ છે? શિવ બાબા. પછી જો આ મુસલમાન લોકો, આ મક્કા છે, બધા મક્કામાં હજ કરવા જાય ને તો અહીંયા કાબા નામનો પથ્થર છે. શું છે આ? કાબા નામનો પથ્થર. અને એમાં અહીંયા બિંદી છે. એ બિંદી અત્યારે કાળી થઈ ગઈ છે. શું કહે છે? કાળી. બધાને પાપ ધોયા ને એટલે કે કાળી થઈ ગઈ. તો એને નૂરે ઇલાહી કહેવાય. શું કહેવાય? નૂરે ઇલાહી. તો નૂર એટલે પ્રકાશ. તો ભગવાનનું રૂપ કેવું છે? જ્યોતિ સ્વરૂપ છે. કેવું છે? શિવલિંગ જોયું છે બધાએ? જોયું છે ને? ના જોયું ને તો અહીંયા પાછળ શિવલિંગ છે, છેલ્લે તમને બતાવીશું. તો શિવલિંગ છે ને એમાં 3 લાઈનો હોય, હે ને? વચ્ચે શું હોય? ટપકું હોય, બિંદુ હોય, હે ને? એ બિંદુ શું છે? શિવ છે. શું છે બિંદુ? એ શિવ. પણ બિંદુની પૂજા કરવી કાઠી પડે ને, એટલે આપણે શું બનાવ્યું? માટીનું લિંગ બનાવ્યું. શું બનાવ્યું? માટીનું લિંગ બનાવ્યું. ખબર પડી ગઈ? તો પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે એટલે શું કહેવાય? જ્યોતિર્લિંગ. શિવલિંગને બીજું શું કહેવાય? જ્યોતિર્લિંગ. પરમાત્માનું રૂપ કેવું છે? જ્યોતિ સ્વરૂપ છે. કારણ કે આત્માનું એ રૂપ જ્યોતિ સ્વરૂપ.
તો એના પિતાનું રૂપે કેવું હોય? જ્યોતિ સ્વરૂપ હોય ને, સેમ ટુ સેમ હોય કે ના હોય? બાપના જેવા જ હોય ને આપણે આત્માઓ. ખ્યાલ આવી ગયો બધાને? હવે આ મક્કાની અંદર હજ કરવા જાય ને એટલે કે નૂરે ઇલાહી, આપણે કે જ્યોતિર્લિંગમ, એ શું કે? નૂરે ઇલાહી. નૂર એટલે પ્રકાશ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ. તો એ પ્રકાશ સ્વરૂપ શિવને જ યાદ કરે છે ને. મુસલમાનો એ કોને યાદ કરે? શિવ બાબાને યાદ કરે છે. પછી અહીંયા જુઓ ઉપર કોણ દેખાય છે? જાપાની લોકો શું કરે? બૌદ્ધ ધર્મને અપનાયો. જાપાનીઓએ શું કર્યું? બૌદ્ધ ધર્મને અપનાયો. 3 ફૂટનું સ્ટેન્ડ છે, દેખાય છે? એમાં લાલ પથ્થર છે શિવલિંગ જેવો, હે ને? કે છે ચીન કોનસેકી, ભગવાન શાંતિના દાતા છે. શું છે? ભગવાન શાંતિના દાતા છે. અને લાલ પથ્થરમાંથી લાલ પ્રકાશ નીકળે છે ને, એને એ બધા યાદ કરે છે. તો એ પણ કોઈ દેહધારીને યાદ કરતા નથી, શરીરવાળાને યાદ કરતા નથી, મૂર્તિ પૂજામાં માનતા નથી. નિરાકાર જ્યોતિ સ્વરૂપને શું કરે છે? યાદ કરે છે. ખબર પડી ગઈ? એટલે પછી એથી ઉપર જુઓ, આ કોણ છે? કોણ છે આ? જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત. શું છે? ઈસુ ખ્રિસ્ત. ક્રિશ્ચન ધર્મ, વિદેશો છે ને એમાં ક્રિશ્ચન ધર્મ ચાલે, હે ને? તો એમાં એ આંગળી આમ કરે છે ઉપર અને કહે છે ગોડ ઇઝ વન, ગોડ ઇઝ લાઇટ. ભગવાન એક છે. કે 2 હોય ભગવાન? 3 હોય? 4 હોય? 5 હોય? ના હોય. ભગવાન એક જ હોય. પણ આપણે કેટલા બધા ભગવાન બનાવી દીધા, હે ને? ખોટા ભગવાન બનાવી દીધા ને આપણે. ભગવાન તો એક જ છે. એટલે કહે છે ગોડ ઇઝ વન, ગોડ ઇઝ લાઇટ. લાઇટ એટલે પ્રકાશ સ્વરૂપ. એટલે તમે ચર્ચમાં જો ફિલ્મો જોતા હોય ને વેકેશનમાં, તો ચર્ચમાં હોય ને, ચર્ચ એની અંદર મીણબત્તી રાખે, કેન્ડલ લાઇટ, અને એમાંથી જ્યોતિ નીકળે ને, એ પોતાના ગોડ ફાધર તરીકે યાદ કરે, એને ભગવાન માને. શું માને? ભગવાન. તો એ લોકો પણ કોને યાદ કરે છે? શિવ બાબાને, હે ને? જ્યોતિ સ્વરૂપને જ યાદ કરે છે ને. પછી તમે જુઓ કે પારસી લોકો અગ્નિની પૂજા કરે. શેની પૂજા કરે? અગ્નિની. અગ્નિમાંથી શું નીકળે? આતશ નીકળે, પ્રકાશ નીકળે, અને પ્રકાશ સ્વરૂપને પોતાના ભગવાન માને. તો બધાએ ધર્મની આત્માઓના પિતા કોણ? શિવ બાબા. કોણ? આપણા બધાના પિતા કોણ? દેવી દેવતાઓના પિતા કોણ? ગુરુઓના પિતા કોણ? બાપજીઓના પિતા કોણ? હા. પછી ભટિયાણી માના પિતા કોણ? બધી જ દેવીઓના પિતા કોણ? વકીલોના પિતા કોણ? ડૉક્ટરોના પિતા કોણ? આપણા બધાના પિતા કોણ? શિવ બાબા. એક જ છે. કેટલા છે? એક જ છે. શરીરના પિતા અલગ અલગ, બધાના અલગ અલગ છે ને પિતા શરીરના. તારા પપ્પાનું નામ શું? દિલીપભાઈ. અને આત્માના પપ્પાનું નામ? આત્માના પપ્પાનું નામ શિવ બાબા. અરે સરસ, તાલી પાડો ભાઈ કૃષ્ણા માટે. આત્માના પિતાનું નામ શું? શિવ બાબા. શરીરના પિતાનું નામ અલગ અલગ છે ને બધાનું, પણ આત્માના પિતા તો એક જ. આમાં ઊભો થા, ચલો આવો, અહીંયા આવો. સરસ, સારું. આ શરીરને જન્મ કોણે આપ્યો? શિવ બાબા એક તાર પપ્પાએ? શિવ બાબાએ આપ્યો. તું ક્યાંથી આવ્યો? કોના પેટમાંથી આવ્યો? તો કોણે જન્મ આપ્યો? મમ્મી આપ્યો ને? હા. અને પપ્પાએ બે ભેગા થઈને આપ્યો ને તને જન્મ? મમ્મી પપ્પાએ ભેગા થઈને આ શરીર આપ્યું ને, બરાબર ને? તો તાર પપ્પાનું નામ શું? દિલીપભાઈ. દિલીપભાઈ. આ કોના પપ્પા? મારા. શરીરના. કોના? શરીરના. ભગવાને બનાવ્યું? મમ્મીએ બનાવ્યું, હે ને? શરીર કોણે બનાવ્યું? મમ્મી. મમ્મીએ. આના પપ્પાએ. બીજા કોણે બનાવ્યું? પપ્પા. પપ્પા. પપ્પાનું નામ શું? પંકજ. પંકજભાઈ. પપ્પાનું નામ પંકજભાઈ. એના પપ્પાનું નામ શું છે? પંકજભાઈ. એ કોના પપ્પા થયા? શરીરના પપ્પા થયા. કોના પપ્પા થયા? શરીરના. આરવના પપ્પા. કોના પપ્પા? આરવના. આ કોણ છે? આશીષ, હે ને? આશીષના પપ્પા? દિલીપભાઈ. દિલીપભાઈ. તો આશીષના પપ્પા કોણ? દિલીપભાઈ. આ આશીષ કોનું નામ છે? શરીરનું. આરવ કોનું નામ છે? શરીરનું, હે ને? હવે આ શરીરમાંથી આત્મા નીકળી જાય. આ શરીરમાંથી આત્મા
તો આપણે કોણ છીએ? આત્મા છીએ. કોણ છીએ? હવે આત્માના પિતા આપણા બધાના કોણ? શિવ બાબા. પાકું થયું? શરીરના પિતા અલગ અલગ. ખ્યાલ આવી ગયો હવે? હા, ચલો ઊભા રહો. હવે એક બીજું કોઈ આવશે. અહીંયા આવ. પેલી કુમારી, પેલી છેલ્લી કુમારી, આવો અહીંયા. શું નામ છે તારું? શિલ્પા. શિલ્પા. હા, પપ્પાનું નામ? હરીશ. હરીશભાઈ. હા હા, આપી દો એટલે ખાતા થાય. તાર પપ્પાનું નામ શું? હરીશ. હરીશભાઈ. એના પપ્પાનું નામ શું? હરીશભાઈ. અને આત્માના પપ્પાનું નામ? શિવ બાબા. તો આપણા રિયલ બાપ કોણ? શિવ બાબા. અને શરીર જૂઠું કહેવાય ને, શરીર તો ગમે ત્યારે મરી જાય ને. તો આપણા આ શરીરના બાપ કોણ? જુદા જુદા છે ને બધાના. એ ખબર પડી ગઈ? સારું, બેસી જાઓ. ચલો ચલો, હવે ફરી બધાને હોલસેલમાં પૂછીશ હો, ગમે ને. ચલો બોલો ભાઈ, તારા પપ્પાનું નામ અને આત્માના પપ્પાનું નામ? હા, પપ્પાનું નામ, આત્માના પપ્પાનું નામ, પપ્પાનું નામ, આત્માના પપ્પાનું નામ, પપ્પાનું નામ પાછળવાળો દીકરો. હા, કરશનભાઈ. અને આત્માના પપ્પાનું નામ? સરસ. હા, અને આત્માના પપ્પાનું નામ? અને આત્માના પપ્પાનું નામ? સરસ. હવે તમારે જાતે બોલવાનું. શરીરના પપ્પાનું નામ આ, આત્માના પપ્પાનું નામ આ. બોલો ચલો. હા, સરસ. તો આપણા બધાના પિતાનું નામ શું થયું? શિવ બાબા. સારું. હવે તમારા પપ્પાના પપ્પા કોણ? શિવ બાબા. બધાના પપ્પા કોણ? ભગવાન. કોણ? ભગવાન. એટલે ભગવાન આપણા બાપ છે. શું છે? આપણા બાપ છે. આપણા મા છે, પિતા છે. એટલે આપણે શ્લોક શું કહીએ મંદિરમાં જઈએ એટલે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા ચ દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ગાઓ છો ને બધા શ્લોક? તો ભગવાન માતા છે, પિતા છે, બંધુ છે, સખા છે, સાથી છે. તો આપણે આવતા વખત ભગવાનને શું બનાવ્યા? સાથી બનાવ્યા. શું બનાવ્યા? સાથી. તો ભગવાન આપણા શું છે? સાથી છે. શું છે? સાથી છે. તો ચલો બધા મારી સાથે ગાશો. भगवान हमारा साथी है. एक्शन साथे. भगवान हमारा साथी है. फरीथी. भगवान हमारा साथी है, हम उनके संग संग चलते हैं. बोलो. हम उनके संग संग चलते हैं, वो अपने संग संग चलते हैं, वो अपने संग संग चलते हैं. भगवान हमारा साथी है, भगवान हमारा साथी है. हा 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 हा. बोलो. हा 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 હા હા હા. સરસ. ફરી હા એકવાર કરીશું, પછી બધા ખાવાનું સાથે છે. પહેલાં એક્શન કરો. બગડી જાય. સારું, આપી દો તારું. આવી જાઓ, લઈ જાઓ ફટાફટ એક એક. આવી જાઓ બેટા લાઈનમાં. કુમારીઓ તમે નહીં, બધી કુમારીઓ લાઈનમાં આવી જાઓ. અને બધા પોતાના પાસે જ મૂકી રાખજો હો, છેલ્લે નીચે લઈને જવાનું. ઊભા થઈને લઈ આવવાનું. ચલો ફટાફટ. હા હા, ટોકર લાવજો. ચલો આવી જાઓ. આરો લાઈન બનાવો. લાઈન આવી જાઓ બેટા, લાઈન બનાવો.
સરસ કંપનીનો આઈસ્ક્રીમ ખાઓ બધા. આઈસ્ક્રીમ ખાઈને શું કહેવાય? ઠંડા થઈ જવાય. બટરસ્કોપ છે. શું છે આ? બટરસ્કોપ. કયો આઈસ્ક્રીમ છે? બટરસ્કોપ. ખાવું તારે. શિવ બાબાને યાદ કર્યા બધાએ, પછી ખાવાનું. ચલો બધા આવે ને ત્યાં સુધી આપણે એક નાની કસરત કરી દઈએ. અહીંયા આવીને કરશે જે મેં કર્યું એ. પહેલી રીત કરવાની, પછી બીજી રીત કરવાની. કોણ આવશે બોલો? આવી જા. લો કરીને બતાવો હાથથી. ચલો કરો હાથથી. એવું નહોતું કરતા બકા આપણે. બે જાઓ બેટા. આવો ચલો. મોટા કોઈ કુમારીઓ તો શું કર્યું તને તમે મારા હાથે? પાકું કરો. ચલો ફરી 1 2 3 4 1 1 2 3 4 1 1 2 હવે બીજી રીત આપડો. 1 2 3 4 5 6 7 8 9. ફરી 1 2 3 4 5 6 7 8 9. યાદ રહી ગયું બધા? ચલો કોણ કરશે? બેસી જાઓ. ખોટું. આવો. કોણ આવશે? આય બેટા. ના તું આવી ગયો ને? તું આ રવા. આ યાર આર્યન. આર્યન પણ કેવી રીતે આવવાનું? આવી રીતે આવવાનું? રાવણના જેમ, દેવતાની જેમ આવવાનું. કેવી રીતે આવવાનું? ફરી ચાલીને આવો. હડો એટલો. ચલો દેવતાની જેમ ચાલશે. હો, તાલી પાડો. 3 1 2 3 1 2 3 1 2 3. સરસ. શાબાશ. આય શાબાશ શાબાશ બેટા. ચલો કરો. એક્શન કરો. 1 2 3 4 5 6 7 8 9. વેલ ડન. તાલી પાડો ભાઈ. 1 2 3 1 2 3. સરસ સરસ. તો આપણે કેવા ચાલવાનું? દેવતા જેવા. કેવા ચાલવાનું? ચપ્પલનો અવાજ થવો જોઈએ નહીં. આપણે કોણ છીએ? દેવતા. તો ચપ્પલનો અવાજ આજથી થશે કોઈનો? કેવી રીતે ચાલવાનું? શાંતિથી. ધરતી માતાની ઈજા પહોંચવી જોઈએ. કોને ઈજા નહીં પહોંચાડવાની? ધરતી માતાને. હે ને? એને વાગે ને? વાગે કે ના વાગે ધરતી માતાને? તો કેવી રીતે ચાલવાનું બેટા? બધાએ શાંતિથી ચાલવાનું. કેવી રીતે ચાલવાનું? શાંતિથી. આપણે દેવતા બનવાનું ને,
તો દેવતાના જેવી ચાલ ચાલવાની. ઓકે, સરસ, બહુ સરસ. ચલો હવે આપણે આગળ જોઈએ. તો બધાના ભગવાન કોણ? શિવ બાબા. તો શિવ બાબાને શું કરવાનું? ગુડ મોર્નિંગ. લખો નોટમાં, શિવ બાબા ગુડ મોર્નિંગ. હા, પણ લખાવું ને જી, શિવ બાબા ગુડ મોર્નિંગ. પછી લખો, હું ભાગ્યવાન વિજયી આત્મા છું. શિવ બાબા ગુડ મોર્નિંગ, मैं भाग्यवान विजयी आत्मा हूँ. हिंदीમાં લખતા હોય એવી રીતે લખે, અને ગુજરાતીમાં લખતા હોય હું ભાગ્યવાન વિજયી આત્મા છું. રોજ સવારે શિવ બાબાને શું કહેવાનું? ગુડ મોર્નિંગ. શિવ બાબા ગુડ મોર્નિંગ, હું ભાગ્યવાન વિજયી આત્મા છું. બાબાની શક્તિઓ મારા અંદર આવી રહી છે અને હું શક્તિશાળી બની રહ્યો છું, એમ બોલવાનું. બરાબર? રોજ ભગવાનની શક્તિ લઈને જઈશું તો સારી રીતે ચાલી શકીશું ને. તો રોજ સવારે કોની પાસેથી શક્તિ લેવાની? કોની પાસેથી બુદ્ધિ લેવાની? શિવ બાબા પાસેથી. લઈ શકશો ને? અને શું બોલવાનું? ભાગ્યવાન વિજયી આત્મા છું. હવે રાત્રે શું કરવાનું? શિવ બાબા ગુડ નાઇટ લખો. શિવ બાબા ગુડ નાઇટ, હું શિવ બાબાની ગોદમાં સૂઈ જાઉં છું, એમ કરીને સૂઈ જવાનું. એટલે ઊંઘ કેવી આવશે? સારી આવશે. ખરાબ સપના આવશે નહીં. સવારે ઉઠો એટલે કોને ગુડ મોર્નિંગ કરવાનું? શિવ બાબા ગુડ મોર્નિંગ. કેટલા વાગે ઉઠવાનું સવારે? 5:30. સરસ. અને રાત્રે ભલે વહેલા સૂઈ જાઓ, પણ 10 વાગ્યાથી મોડું કરવાનું નહીં. બરાબર? પૂછીશ હો, કાલે તૈયાર કરીને આવજો. અને કાલે પેલા કાગળ બધાએ 4 લઈને આવવાના. કેટલા કાગળ લાવવાના? 4. चलो एक बार भगवान हमारा साथी है कर दीजिए. चलो, भगवान हमारा साथी है, भगवान हमारा साथी है, हम उनके संग संग चलते हैं, हम उनके संग संग चलते हैं, वो अपने संग संग चलता है. हा 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 हा. ખબર પડી ગઈ? રોજ આ યાદ રાખવાનું. કાલે જેને આવડે અહીંયા ગીત ગાશે. બાબા બાબા બોલે મત વાલા જીયા. भुला के शक्तियाँ भर के तूने तो बदल डाली दुनिया. नए है नज़ारे, नई है ये बातें,
पास बुला के शक्तियाँ भर के तूने तो बदल डाली दुनिया। नए हैं नज़ारे, नई है ये बातें, रही ना वो कलयुग की दुनिया। स्वर्ग दिखा के ये क्या किया, ओरे बाबा हो तूने वो शिव बाबा कैसा जादू किया। बाबा बाबा बोले मत वाला जिया। ओ शिव साजन कैसी है ये मुरली, शांति छाने लगी मन में। जैसे लहराए नदियों का पानी, लहर उठे रे मेरे मन में। ओ शिव साजन कैसी है ये मुरली, शांति छाने लगी मन में। जैसे लहराए नदियों का पानी, लहर उठे रे मेरे मन में। यादों में समा के ये क्या किया, ओरे बाबा हो तूने ओ शिव बाबा कैसा जादू किया। बाबा बाबा बोले मत वाला जिया। गोदी में लेके